નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલ અંતર્ગત ખેતી એ માત્ર પદ્ધતિ નહીં પણ એક જીવનશૈલી બનાવવાની વાત સાથે જ્યારે આપણે મળતા હોઈએ છીએ ત્યારે ખાસ કરીને કૃષિ પરંપરા અંતર્ગત આપણી જેમ ભારતીય સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે, એવી જ રીતે આપણી કૃષિ સંસ્કૃતિ છે. અને આપ બધા જાણો છો કે આપણા ખેતીના આધારે આપણું જનજીવન, આપણા તહેવારો, આપણા ઉત્સવો, આપણી સંસ્કૃતિને લગતા પર્વો, આપણા ઉજવણાઓ, આપણા વ્રતો, આ બધું જ જે આખું એક કેલેન્ડર જે બનાવવામાં આવ્યું હતું એના મુખ્ય આધાર, એનો મુખ્ય પાયો જે છે એ જે છે તે ખેતી હતો. અને આપ બધા જાણો છો કે ખેતી અને ગામડું એ ભારતનો એક આત્મા છે, એ ધબકતું એક હૃદય છે. ત્યારે ખાસ કરીને આવો કૃષિ સંસ્કૃતિનો એક તહેવાર એટલે કે દિવાસો, બરાબર, એ દિવાસો વિશે જે છે આજે આપણે વાત કરવી છે. ખાસ કરીને શહેરી સંસ્કૃતિના વિકાસ થતાં અને આપણી અસલ ગ્રામ્ય સંસ્કૃતિને ધબકતી રાખનારા કેટલાક તહેવારો જે છે એ આજે વિસરાતા જાય છે, ભૂલાતા જાય છે. આવો વિસરાતો જતો છતાં ગ્લોબલ વોર્મિંગના આ વર્તમાન સમયમાં પર્યાવરણની જાગૃતિની અંદર કૃષિ સંસ્કૃતિની અંદર જેનું મહત્ત્વ છે એવો તહેવાર એટલે કે દિવાસો. હવે આ દિવાસાનો તહેવાર ભારતની કૃષિ સંસ્કૃતિ સાથે સંકળાયેલો છે. એટલા માટે ખાસ કરીને છેક વૈદિક કાળથી આપણો દેશ જે છે એ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. અને દિવાસા જેવા તહેવારોના માધ્યમથી પર્યાવરણની સમતુલા જાળવનાર મેઘરાજા એટલે કે વરસાદ, ધરતી, ખેતર, હળ, જવારા, બળદ, અન્ન વગેરેનો મહિમા જે છે એ ખેડૂત મિત્રો દિવાસા પર્વની અંદર જે છે એ વર્ણવવામાં આવ્યો છે. ખાસ કરીને જો વાત કરીએ તો સાત ધાન્યના પાકથી લહેરાતી ધરતીમાની પૂજા, નાનકડું પ્રતીક એટલે કે રામપાત્રમાં ઉગાડેલા 7 ધાન્યના જવારા અને ધરતી ખેડવાનું સાધન જો હળ ના શોધાયું હોત તો ધરતી જે છે ખેડૂત મિત્રો આજે ઉજ્જડ થઈ ગઈ હોત અને સસ્ય રસાયણ ન બનતી હોત. અગ્નિ પુરાણમાં ઉલ્લેખ છે કે ધરતી માતાને ફળદ્રુપ બનાવવા શ્રી કૃષ્ણના ભાઈ બલરામે ખેતીના ઓજાર હળની સર્વપ્રથમ શોધ કરી અને બલરામ હળધર અથવા હલાયુદ્ધ કહેવાયા. ઉજ્જળ અને નિર્જવ ધરતીને ખેડીને સમતળ કરીને એક ચેતનવંતી બનાવવા હળ પણ પૂજાપાત્ર કેમ ન બને? બલરામ પણ ખેડૂતોના માનીતા દેવતા બન્યા અને તેથી દિવાસોના દિવસે હળ, હળધર અને બળદ ત્રણેયની જે છે એ ખેડૂત મિત્રો કૃષિ સંસ્કૃતિની અંદર પૂજા કરવામાં આવે છે. અષાઢી અમાસ સુધીમાં તો ખેતરો ખેડાઈને વરસેલા વરસાદથી જવારા જેવડા હરિયાળા પાકથી લહેરાવા માંડે છે અને સર્વત્ર જે છે એ હરિયાળી છવાઈ જાય છે. તેથી દિવાસો જે છે એ હરિયાળી અમાવસ્યા તરીકે પણ ઓળખાય છે. જવારા જે છે એ હરિયાળીનું પ્રતીક છે. ખેડીને થાકેલા બળદ અને ખેડૂતને એક દિવસનો સંપૂર્ણ આનંદ મળે તે હેતુથી દિવાસોના દિવસે બળદને જે છે, હવે તો જો કે આ આધુનિક વૈજ્ઞાનિક ટેકનોલોજીના જમાનામાં સનેડાઓ, મિની ટ્રેક્ટર્સ અને ટેકનોલોજી યાંત્રિકરણ જે છે એને એક રૂપ જે છે ખેતીની અંદર લઈ લીધું છે. પણ પહેલાંના સમયમાં ખેતી જે કરીને નિંદામણ સાથે જે ખેડીને આપણે બળદ જે છે તો દિવાસોના દિવસે બળદને પણ એક દિવસનો જે છે એ અને ખેડૂતને પણ એક દિવસનો જે છે એ અણુજો શબ્દ જે છે એટલે કે એક દિવસનો હપ્તો, એક દિવસની રજા જે છે એ રાખવામાં આવતી હતી. તે દિવસે હળ જોતરાતું નહોતું. બહેનો જે છે એ ખાસ કરીને રામપાત્ર એટલે માટીનું નાનકડું પાત્રું હતું, એમાં જવારા જે ઉગાડેલા હોય, હળ હોય, બળદ હોય એની કંકુથી વગેરેથી પૂજન અર્ચન કરે છે. ગ્રામ્ય કારીગરો એટલે કે સુથાર, લુહાર, કડિયા, કુંભાર આ બધા લોકો જે છે એ પણ પોતપોતાના દિવસે પોતપોતાના હથિયારો જે છે આ બધા વસવા યોગ્ય એટલે આપણે એને વહવાયા શબ્દ તરીકે ઉપયોગ કરતા હતા. ખેતી સાથે વસવા યોગ્ય આ બધા જે ગ્રામ્ય કારીગરો હતા એટલે આપણે એને વહવાયા શબ્દ તરીકે ઉપયોગ કરીએ છીએ. તો આવી રીતે ખાસ કરીને આપણી કૃષિ સંસ્કૃતિ આજે જ્યારે આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી, આપણા જીવનમાંથી ઊણી ઉતરતી જાય છે. આપણી કૃષિ આજે આપણી ખેતી એની અંદર કોઈ જે છે એ યુવાનો, ખેડૂતો એ જે છે એ ટકવા નથી માગી રહ્યા. આજે ગામડાઓ જે છે એ શહેરીકરણ તરફ વળ્યા છે. તો આવા કૃષિ સંસ્કૃતિ સાથે જે જીવન શૈલીમાં આપણા જે તહેવારો હતા એની જે આપણે ખાસ વાત કરી રહ્યા છીએ ત્યારે
આ દિવાસોના દિવસે બહેનો જે છે, નાની નાની બાળાઓ છે, દીકરીઓ જે છે, એ ખાસ કરીને આ વ્રત કરે, એમની ઉજવણી કરે, આનંદ મસ્ત થઈ અને સૌ જે છે એ થાય. દિવાસોનો બીજો દિવસ એટલે કે ભગવાન શંકરનો શ્રાવણી માસ જે છે શરૂ થતો હોય, સરસ મજાનો જે છે શ્રાવણીયા વરસાદી જે છે સરવડા આવતા હોય અને આખું વાતાવરણ જ્યારે સરસ બનતું હોય ત્યારે આ વાવણી કરીને નિંદામણ કરીને જે આખો થાક હોય છે એ એક ખેતી જે છે ખેડૂત કરતા દંપતીઓનો થાક એ જે છે વાતાવરણ ઉતારી દેતું હોય છે. આપણા જીવનમાં આપણે ઉત્સવ પ્રિય પ્રજા છીએ, આપણે તહેવારો પ્રિય પ્રજા છીએ, ત્યારે એનું મહાત્મ જે છે એ સમજવું ખૂબ જરૂરી છે. અને ખાસ કરીને કૃષિ, ભારતની કૃષિ જે છે એની વાત જે આપણે કરી રહ્યા છીએ. વરસાદ વરસે અથવા ના વરસે તો આ જે છે નારીઓ જે છે, મહિલાઓ જે છે, બહેનો છે, દીકરીઓ જે છે એ સરસ મજાના જે છે એ નવા વસ્ત્રો ધારણ કરી અને ગીતો ગાતી ગાતી ખેતરમાં ભાથું લઈને જાય અને ખેતરમાં બેસીને આનંદથી ભોજન કરે. અને પ્રકૃતિના ખોળે બેસીને ભોજન લેવાનો આનંદ તો જે છે એ એક ગ્રામ્ય જીવન જીવતા લોકોના હૃદયની અંદર જે છે ખાસ કરીને ધબકતો હોય છે. અને આ વરસાદના ગીતોમાં વરસાદની કૃપાને લઈ અને ખાસ કરીને સ્ત્રીઓ જે છે એ આ વરસાદને જે છે લડાવતી હોય છે, વરસાદને જે છે વધાવતી હોય છે. આપણા જીવનમાં પાણીનું એક કહેવાય કે અમૃત સમાન જળ જે છે અમૃત સમાન છે અને એનું ખૂબ આપણા જીવનમાં ખેતીમાં બહુ મહત્ત્વ રહ્યું છે. ત્યારે સ્ત્રીઓ જે છે એ ખાસ કરીને આવો જે વરસાદી માહોલ હોય અષાઢ મહિનાનો એને જે છે એ ખાસ કરીને વધાવતી હોય છે. અને સરસ મજાનું લોકગીત જે છે એક આપણે વરસાદનું નોંધાણું છે કે મેઘ ચડિયો રે કાળી કાઠીનો, આજનો ચડાવ મેઘ વરસ્યો, પેલો વર્ષો રે મારા દાદાને દેશ, બીજો વર્ષો આખે દેશ. ઓ મેઘ ચડિયો રે કાળી કાઠીનો. આવા બધા સરસ જે છે વર્ષા અને જળના વૈદિક ઇન્દ્ર વરુણ વગેરેના લોકજીવનમાં જે છે એ ખાસ કરીને ઢૂંઢિયા દેવ તરીકે, ઢૂંઢિયા બાપજી તરીકે પણ આપણે જેને પૂજતા હોઈએ છીએ. અષાઢ માસ જે છે પૂરો થવા આવે અને છતાંય જો વરસાદ ન વરસે, બરાબર છે, તો જે છે ખાસ કરીને આપણી નાની નાની દીકરીઓ જે છે માટીની નાનકડી મૂર્તિ બનાવી અને એની ઉપર જે છે ઘડો ભળી અને એનું જળ રેડતી હોય છે. તમે એનો વિશ્વાસ જુઓ, એનો આત્મવિશ્વાસ જે છે, સેલ્ફ કોન્ફિડન્સ, એની વાત છે, બરાબર છે. હવે ઢૂંઢિયા બાપજીને પણ જે છે ખાસ કરીને પછી એનું વિસર્જન થાય, બરાબર. અષાઢ માસમાં મેહુલ્યો 9 વર્ષે, બરાબર છે. અને ખાસ કરીને સ્ત્રીઓ જે છે ઘેર ઘેર ફરતી હોય અને મેઘ રાજાને મનાવવા જે છે ખાસ કરીને ગીતો ગાતી હોય કે મેઘો ઓતર ગાજીઓ ને દખણ વરસ્યો, મેહુલો ના આવ્યો દાદાજીને દેશ, એ ના આવ્યો નમેરો મેઘલો, એમ કરીને એને એક મીઠો ઠપકો આપતી હોય છે. તો ખેડૂત મિત્રો, કૃષિ સંસ્કૃતિ ચેનલની અંતર્ગત આપણે જ્યારે ખાસ કરીને આવા તહેવારોનું જે છે બહુ માહિતમ રહેલું છે. ખાસ કરીને અખાત્રીજની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ, આપણા ખેતીના નવા મંડાણ, આપણા ખેતીના નવા સપનાઓનું વાવેતર જે છે, નવા વિચારોનું વાવેતર જે છે અખાત્રીજના દિવસે આપણે કરતા હોઈએ છીએ. વરસાદના ઉતારાઓ કાઢવા માટે જે છે એ અખાત્રીજના દિવસે બપોરે આખું જે છે વિવિધ પ્રયોગો કરવામાં આવતા હોય છે. માટીના ઘડાઓ ભરીને પ્રયોગો કરવામાં આવતા હોય છે, ચણાના દાણા પલાળીને પ્રયોગો કરવામાં આવતા હોય છે. તો આ બધી જે આપણી એક વિશ્વાસ, આપણી કોઠાસૂઝ, એક આપણું ઇન્ડિજિનિયસ સાયન્સ એટલે આપણું પરંપરાગત જે નોલેજ હતું એ દિવસે ને દિવસે જ્યારે વિસરાતું જાય છે, ત્યારે ખાસ કરીને આ કૃષિ સંસ્કૃતિ ચેનલના માધ્યમથી જે છે ભારતની કૃષિ સંસ્કૃતિના તહેવારો, એના ઉત્સવો, એની આ પરંપરાગત પદ્ધતિઓની જે છે એ ખાસ કરીને વાત આપણે આજે કરી રહ્યા છીએ. ફરી વખત પાછા નવા વિષય સાથે મળતા રહીશું. બધાને જય હિન્દ, જય ભારત.